ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું મારા મસ્ત મજાના એક નવા વ્લોગમાં. માનો તને ગમે છે રમકડું? અહીંયા જો તો A few moments later. પિયાનો છે માનવના પગ ઉપર રહેતો જ નથી ને, પડી જ જાય છે. માનવભાઈ એને ટ્રાયમાં ઉપર લે, ઘડીકમાં નીચે મૂકે, ઘડીકમાં સાઈડમાં લઈ જાય. બાકી તને વગાડ્યા વગર તો નહીં જ રહો. આ જોઈએ છે ને લખવા માટે. ખોલો ખોલો એ આખું જોતો એ આખું છે. હા કેમ કેમ પેન પકડવાની, પેન સીધી પકડ. લખચર શું લખું છું માનો? શું લખું છું? બીજું કઈ તૈયારથી ના લખે. લે અહીંથી અહીંયાથી લખતે. અહીંયા ના લખે, અહીંયા લખે. આનાથી લખો. માનવને લખવાનો અને ચોપડી જોવાનો બહુ જ શોખ છે. આનાથી પૂછી દેવાનું. લખ તો ખરો બેટા. પેલા લખો બેટા. બસ હવે પૂછી નાખો. આજે છે જમવામાં મગ ભાત. ચાલો જમવા મગ ભાત. બેસી ગયા છે જમવા. ઊંઘવાનું નહીં, કામ કરવાનું છે. વિડીયો એડિટિંગનું કામ બહુ બધું બાકી છે. નીકળી ગયા છે ગરબા જોવા. ચાલો બધા ગરબા જોવા. રેડી થઈ ગયા છે ગરબા જોવા માટે. આ છે તિલકવાડાનું મેઇન ગરબા ગ્રાઉન્ડ, જ્યાં 11 વાગ્યા પછી ગરબા ચાલુ થાય છે અને મોડે સુધી ચાલે છે. તમારે ત્યાં ગરબાનો સમય કયો છે મને કોમેન્ટમાં જણાવજો. ત્યાં પછી અમે આવી પહોંચ્યા બીજા ગરબાએ. હવે અમે જઈ રહ્યા છે બીજી સોસાયટીમાં ગરબા જોવા. ત્યાં આવતાની સાથે જ માનવ સૂઈ ગયો છે. પિયાને જેવી ખબર પડી કે માનવ સૂઈ ગયો છે, એની ટીમ સાથે ગરબા રમવા ઊભી થઈ ગઈ. ગરબા જોઈને બધા ઘરે આવ્યા. લગભગ 12 વાગ્યા ને બધાને ભૂખ લાગી, તો અમે પણ નીકળી ગયા નાસ્તો લેવા માટે. તો અમે નાસ્તામાં લીધું છે મોરી પાપડી અને મરચાં. ડુંગળી કાપવાનું કામકાજ ચાલુ છે, જે મનીષા માસી કાપી રહ્યા છે અને સાથે સાથે વર્ષા માસી બધી પ્રિપેરેશન કરી રહ્યા છે. મહેશ કાકા જે ગેમ રમી રહ્યા છે, જે લાસ્ટમાં જીતી ગયા પણ વિડીયોમાં આવ્યું નહીં. રાતના વાગ્યા છે 12:30. નાસ્તામાં છે મોરી પાપડી, તળેલા મરચાં અને ડુંગળી. નાસ્તો કરતાં કરતાં બધાએ એવું ડિસાઈડ કર્યું કે હવે આવતીકાલે કોણ નાસ્તો લાવશે. તો જોઈએ હવે આવતીકાલના નાસ્તામાં શું છે, એ આવશે કાલના વ્લોગમાં. નાસ્તો કરી રહ્યા પછી યાદ આવ્યું કે ગઈકાલે અમે જે ટીવી લાવ્યા હતા એ તો તમને બતાવવાનું બાકી છે, જે લગાવી દીધું છે અને એનું સેટઅપ કરીએ છીએ અત્યારે. તો બધા બેઠા છે
તો અમે ટીવીનું સેટઅપ કમ્પ્લીટ કરી લઈએ અને અહીંયા જ વ્લોગનો એન્ડ કરીએ છીએ. તો મળીએ બધા એક નવા વ્લોગમાં.